તો પણ સામાન્ય હતું, કઈ એવી ના, તકલીફ એવું. હવે અનુભવ થવાની વિધિ બતાવે છે ને અનુભવ થયા પછી પણ શું અનુભવ થવા માટે તો બે પ્રકાર એમાં આવી જાય. વળી દાયરના આકારે થવાથી બળવાયોગ પદાર્થના આકારે થવાથી એટલે લાકડું છે એ લાકડાની વ્યંજન પર્યાય આ વ્યંજન પર્યાયમાં નિમિત્ત છે. હા. આકાર કયો ને એટલે હા. એ વ્યંજન પર્યાય. હા, બરાબર. એમ અર્થ પર્યાયમાં ઓની ઉષ્ણતા અને આની ઉષ્ણતાને નિમિત્ત કહેવાય અર્થ પર્યાયમાં. અચ્છા. બાકી આના આકારે કહ્યું છે ને તો ઓલું નિમિત્ત ને આ નિમિત્ત. આ નૈમિત્તિકા. અને ઉષ્ણતામાં જુઓ તો આ નિમિત્ત ને ઓલું નિમિત્ત. ઓલું નિમિત્ત, આ નિમિત્ત અને ઓલું નૈમિત્ત એમ કહેવાય. ને ઓમાં એ નિમિત્ત અને આ નિમિત્ત એમ લાકડા છે ને પરસ્પર હા, પરસ્પર. પર્યાય પર્યાય વચ્ચે બે નિમિત્ત. આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. લાકડાને આકારે એટલે લાકડાને માળે છે એ વખતે એનો લાકડાનો જેવો આકાર છે એવો જ આકાર અહીં દેખાય છે. બરાબર. એ છે પોતાથી આકાર. લાકડાથી અહીં આકાર થયો આકાર નથી, પણ પોતાથી જ્યારે થાય છે ત્યારે એને નિમિત્ત કહેવાય. બરાબર. જેમ થવા યોગ છે નવ તત્વ હાજી. ત્યારે પણને નિમિત્ત કહ્યું છે. હાજી. થવા યોગ છે એ તો ઉપાદાન. એની ઉપાદાનની યોગ્યતાથી થયું છે. બરાબર. તો એ વખતે કર્મનો સ્વભાવ અભાવને નિમિત્ત કહ્યું. એવી રીતે આ અગ્નિનો આકાર તો પોતાથી થાય છે યોગ્યતાથી, પણ ઓમાં એને નિમિત્ત છે. તો દાયાકાર થવાથી હા. દાયના આકારે બળવાલાયક પદાર્થને આકાર થવાથી અગ્નિને દહન કહેવાય છે. અગ્નિને જે જાણતો નથી એને કોઈને કોઈ અસંભૂત વ્યવહાર દ્વારા પણ એને સમજાવે છે. હા. સમજાવવા માટે આ દ્રષ્ટાંત છે. બરાબર. એ ખરેખર એને પાળે છે એમ નથી, એમ નથી. એમ પણ સમજાવવા માટે છે. હા. એમ જ્ઞેયને ખરેખર જ્ઞાન જાણતું નથી, પણ જ્ઞાકાર થાય છે જ્ઞેયનું નિમિત્ત દેખીને સમજાવવા માટે કહેવું પડે. જે જ્ઞાયકને જાણતો નથી ને એને માટે કહેશું. અગ્નિ દેવાય તો પણ દાહ્ય કરતા છૂટતા તેને નથી. એટલે કે હવે મેં તને નિમિત્ત નૈમિત્તિક થી વાત કરી. હા. હવે તું બે ના ઉપાદાન થી જો એક વખત સેકન્ડ સ્ટેજ લે. હવે Second step. બરાબર. ફર્સ્ટ સ્ટેજમાં તો દાયાકાર કર્યું, હા. દાહ્ય કૃત અશુદ્ધતા નથી. ત્યાં તું નિમિત્ત નૈમિત્તિક થી વિચારીશ માં બે ના ઉપાદાન થી વિચાર. બરાબર. ઓલું ઉપાદાન છે એનું એની યોગ્યતાથી બળવાની પર્યાય થઈ ચિત્તનો વ્યય ઉષ્ણનો ઉત્પાદ. ઉપર. અને અહીંયા પણ એ પ્રકારનો ઉત્પાદ થાય છે. એમાં ઓલું નિમિત્ત છે ના નૈમિત્તિક એમ દાયાકાર કહ્યું. હા. હવે એ જો તું એને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોઈશ તો બેની પર્યાય પરાધીન લાગશે. બરાબર. અને આ પર્યાયનો કરતા અગ્નિ છે એમ તને લાગશે. તો એ ક્ષણિક ઉપાદાન સત્સિદ્ધ નહીં થાય, ત્રિકાળી ઉપાદાન અકર્તા સિદ્ધ નહીં થાય. બરાબર. કરતા કર્મ ત્રિકાળી ઉપાદાન અકર્તા સિદ્ધ ન થાય. બરાબર. બરાબર છે. અને નિમિત્ત નૈમિત્તિકમાં પણ અકર્તા સિદ્ધ ન થાય. ના થાય. બરાબર છે. બરાબર. નિમિત્ત નૈમિત્તિકમાં भी अकर्ता सिद्ध नहीं होता और कर्ता कर्म में भी अकर्ता सिद्ध नहीं होता. નહીં હોતા. बराबर છે. કેમ કે કરતા કર્મ ઇન્દ્રિયમાં કેવું એ વ્યવહાર થઈ ગયો ને.
એમ બરાબર છે. એટલે વિલિટી નિમિત્ત નૈમિત્તિક બતાવ્યું. વિલિટીમાં એમ કહ્યું કે દાય કર્તૃત્વ તેને નથી, પોતપોતાની યોગ્યતાથી બે પદાર્થ પરણે છે. બરાબર છે. એમ બરાબર. જળના પરિણામ જળથી થાય, ચેતનના પરિણામ ચેતનથી થાય. એમ દાય કર્તૃત્વ તેને નથી. એટલે લાકડાને બાળે છે માટે અહીંયા અગ્નિને ઉષ્ણ કહેવાય છે એમ નથી. એમ નહીતર તો એ અગ્નિ પરાધીન થઈ જાય. હા. એમ અહીં અગ્નિને સ્વાધીન સિદ્ધ કરવું છે. હા. એમ વિનાયકને સ્વાધીન સિદ્ધ કરવો છે. ગ્રીથી નિરપેક્ષ. બરાબર. એમ જેમ લાકડાને બાળે છે એમ જ્ઞાન બેને જાણે છે એમ કેસે પેલા હા. એમ જ હોય ને. હા. સમજાવવા માટે બીજું શું કરો? નાયકને જાણતો નથી એને એમ કે છે કે જાણનાર નાયક છે એ કેમ એનું નામ આવ્યું? જ્ઞેયને જાણે છે માટે નાયક છે. એમ હવે આ દ્રષ્ટાંત પૂરો થયો. હા. હવે આપણે સિદ્ધાંતમાં હા. ઉતરીએ. હા. તેવી રીતે જ્ઞાકાર થવાથી જો જ્ઞાન જ્ઞાકાર તો થતું જ નથી. અગ્નિ દાયાકાર થતી જ નથી. એમ જ્ઞાન જ્ઞાકાર થતું જ નથી તો જ્ઞાનાકાર રહ્યું છે. બરાબર. પણ જ્ઞેયનો નિમિત્ત સંબંધથી જો તમે જ્ઞેયને જાણે છે, જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણે છે, હા. એટલે જ્ઞેયો એ વખતે જણાય છે, જણાય છે. એવા સંબંધથી જો તો જ્ઞાકાર કહેવાય. બરાબર. પણ ખરેખર જ્ઞાકાર નથી. એ જ્ઞાકાર તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો. બરાબર. બરાબર. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જ્ઞાકાર કહેવાય. હા, નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જ્ઞાકાર કહેવાય છે. જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી, હા. એમાં જ્ઞાકાર થવાથી લાકડાને બાળવાથી એમ કહેવાય ને. હા. એમ જ્ઞેયોને જાણવાથી હા. જ્ઞાનને આત્માને જ્ઞાકાર થયું જ્ઞાન એમ કહેવાય. બરાબર. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જ્ઞાકાર કહેવાય છે. કહેવાય એ તેથી તે ભાવને જ્ઞાયપણું પ્રસિદ્ધ છે. જગતને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ છે. જગતને ક્ષણિક ઉપાદાન ને ત્રિકાળી ઉપાદાન પ્રસિદ્ધ નથી. બરાબર. શું વાત. આખું જગત સંયોગથી જોવે છે ને. હા. અહીંથી જ્ઞાનની સિદ્ધિ નથી કરતો, વાથી કરે છે. જ્ઞેયોને જાણે છે જ્ઞાકાર કહેવાય. માટે જ્ઞાકાર કહેવાય. જાણનારો છે માટે જ્ઞાયક કહ્યું. નાયક નામ કેમ કહ્યું કે જ્ઞેયને જાણે છે. જાણે છે. એ વાત જગતને પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ છે. પણ પર જ્ઞેયને જાણતું જ નથી હા. અને જાણનારને જાણે છે એ વાત અપ્રસિદ્ધ છે. અપ્રસિદ્ધ છે. એટલે અનુભૂતિ થતી થતી નથી. નથી. હવે જે એને અપ્રસિદ્ધ છે એને અનુભવ કેમ થાય એ પ્રસિદ્ધિ માટે અમે આ વાત કરશું. આમાં અનુભવ કેમ આત્માનો થાય બરાબર. અનુભવની વિધિ આમાં બતાવું છું. એમ અનુભવ કેમ થાય એ પણ વિધિ છે ને અનુભવ થયા પછી શું હોય એ બે વિધિ આમાં બતાવશું. એમ જ્ઞાકાર થવાથી જો આગળ તે ભાવને જ્ઞાયક પણ પ્રસિદ્ધ છે. જ્ઞાયક શેનાથી પ્રસિદ્ધ થયો કે જ્ઞેયને જાણે છે માટે એ જગતને પ્રસિદ્ધ છે. પણ જ્ઞેયને જાણતો નથી. જ્ઞાન જ્ઞાન તો જ્ઞાયકને જ સમય સમય જાણે છે એ અપ્રસિદ્ધ છે. બિલકુલ અપ્રસિદ્ધ. એટલે અનુભવ થતો નથી. સહી વાત છે. અજ્ઞાન થઈ ગયું, જ્ઞેયમાં આસક્ત થઈ ગયો. આસક્ત થઈ ગયો. એટલે જ્ઞાકાર જ્ઞાન છે એ ગુણ નથી પણ દોષ છે. દોષ છે. પછી જ્ઞાકાર જ્ઞાન व्यवहार કહેવાય. हाँ, वो अलग बात है. બોલ બાત अभी तो इसकी ऐसी बुद्धि ऐसी होगी कि इसको जाना तो ही मैं गायक हूँ. તોય મેં આ ગયા और नहीं तो इसको नहीं जानूंगा तो मैं गायक नहीं रहूंगा. નવરંગા ऐसी पराधीन बुद्धि જ્ઞાનનો होगी. નાશ થશે મારે. हाँ, एम. મારે જ્ઞાન પ્રગટ જ નહીં नहीं થાય. था, वो એને नहीं. જાણું છું માટે જ્ઞાન પ્રગટ થાય. એટલે એને જાણવાનું બંધ કરી શકતું નથી. નિષેધ જ ના આવે, ના નિષેધ જ આવે. ના આવે. ક્યાંથી આવે ભાઈ?
ના આવે ને, એને એમાં આત્માનો નાશ દેખાય છે. નાશ જ થઈ ગયો. बहुत ऐसी साधारण बात नहीं है, અસાધારણ, बहुत कठिन बात है. कठिन ऐसे तो बहुत कठिन है, કઠિન હે, કઠિન હે. सरल नहीं है. એનો વાક્ય અને બિલકુલ વાત નથી. એનો એ બિચારા છે, હા. દયા હા, ખાવાની એને કઈ ખબર જ એ નથી. કઈ ખબર નથી. અને બીજું એ પ્રકારનો ઉપદેશ ચાલ્યો કે ભારતમાંથી હા. આખા તમે ભારતમાં ફરી આવ્યા हाँ. દિલ્હી હે अरे नाम ઉપદેશ नाम माँ के नाम से ऐसा लगता है भगवान कभी नहीं जाना. નથી આ વાત ચાલતી નથી ને. ये आपे हिम्मत કરીને આ વાત એક બહાર પાડી છે. હિમ્મત બહુ કરી હિમ્મત. આખા ભારતમાં ચેલેન્જ બહુ આપો થઈ ગયો. તમે તો નહોતા પણ ખબર કેમ કે છે અજ્ઞાનીઓના તો કેટલા બધા ઢગલા ને ઢગલા. ઢગલા જ. અરે કેટલા એની સામે આ વાત કરવી. સાચી વાત છે. આપની હિમ્મત કેમ ચાલી એ શબ્દો એક એકદમ કયું બરાબર શબ્દ છે. બોલ્યા જ્યોતિબેન મારા ઘરે દીવાન પર ચર્ચા કરતા હતા. ભાઈ આત્મા પરને જાણતો નથી એ તમારી હિંમત આપણે કેમ ચાલી યાર, કેવી રીતે કહી દીધું આ? એટલે એને બેઠેલું બેઠેલું પ્રમોદ આવ્યું હોય છે. પ્રબોધનું વાક્ય હતું. આ ઓનો વાક્યનો એનો વાક્ય હતો. હા. બસ નામ લેવાનું હતું. હિંમત કેમ આવી? ને વાત સાચી છે. આખી દુનિયા આમાં કોણ આ પાડે? એક જ્ઞાની આ પાડે, બસ બીજું કોઈ આ પાડે. એ રાગને કરતો નથી, એમાં હા નથી પાડતા. હા. એને જાણતું નથી. રાગને જાણતો નથી તો ક્યાંથી આ પાડે? કઠિન કામ છે બેન. અને પાછું- એ વાત છે. હા, પછી જ્ઞાકાર થવાથી એને ગાયકપણું પ્રસિદ્ધ છે પ્રસિદ્ધ ને. છે. હા. હા, એમ. અને જ્ઞાકાર થાય છે એમ થાય નહીં કોને? છે, એટલે- એટલે જ્ઞાકાર છે, એટલે જ્ઞાયક પ્રસિદ્ધ છે. એમ. જ્ઞાનથી વાત ઉપાડી ને જ્ઞાયકની સિદ્ધિ કરી. સિદ્ધિ કરી. અસદભૂત વ્યવહાર દ્વારા જ્ઞાયકની સિદ્ધિ. જ્ઞાયકની સિદ્ધિ કરી એમ. અહીં સદભૂત નથી લીધો, નહીં. પદને જાણે છે એમ લીધું છે. એમ લીધો. કઠિન છે બેન, વાત કરતા હતા. કઠિન છે. એનો વાંક નથી, કોઈનો વાંક નથી. ખરેખર તો દુકાળ તો દુકાળ. એમના એક ગુરુ પાક્યા. સાવ દુકાળ. એકદમ. અમને તો ખબર તો બધી. સાચી વાત છે. તમને તમારા સંપ્રદાયની ખબર હોય, અમને અમારા સંપ્રદાયની ખબર તો હોય ને વધારે. હા. અને એ છે કે પ્રસિદ્ધ છે, હા. ઓમાં કહેવાય છે કહેવાય છે. એ શબ્દ હતો. આમાં આ પ્રસિદ્ધ છે. આ રીતે પ્રસિદ્ધ આ છે. રીતે પ્રસિદ્ધ છે કે જ્ઞાન કોને કહેવાય? કે ખાટા મીઠા પદાર્થને જાણે, લાંબા ટૂંકાને જાણે, બધાને જાણે જાણે જાણે, પ્રતિમાને જાણે, દેવને જાણે, ગુરુને હા, જાણે, જાણે, શાસ્ત્રને જાણે. જાણે, જાણે જાણે. હા, જાણે એનું નામ જ્ઞાયક. હવે એની સામે એને ન જાણે એ જ્ઞાયક. બોલો કેટલું કઠિન. હા. એટલે આપણે જે છેલ્લું છપાયું નામ પ્રવર્તકતા કા 10મા ભાગમાંથી, એમાં ગુરુદેવ એક જ્ઞાનકા કથન માત્ર છે. હા. એમાં આવ્યું છે હા, 271 કળશના 271 કળશના વ્યાખ્યાનમાં એ આવ્યું છે. ક્રિયાકાર થતું નથી. જ્ઞાયકાર થતું નથી. જ્ઞાનાકાર જ છે. જ્ઞાનાકાર. બસ એ શબ્દ છે. જ્ઞાયકાર થતું નથી, જ્ઞાનાકાર જ છે. જ્ઞાનાકાર. એ શબ્દો છે. બરાબર. ઊંચા શબ્દો. ઊંચા શબ્દો. અહીંયા જ્ઞાયકાર થવાથી હાજી. ગુરુદેવ કે જ્ઞાયકાર થતું નથી. કશું જ નથી. આ સમજાવવા માટે સમજાવવા માટે. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવો છે. બરાબર. બીજો કોઈ ઉપાય નથી. ઉપાય નથી. જ્ઞાનને તો જાણતો નથી કે જ્ઞાન જ્ઞાયકને જાણે છે એ તો ખબર એ નથી. તો ખબર જ નથી. એટલે વાંથી શરૂઆત કરી અસદભૂત વાત. બરાબર. એ છે કે જ્ઞાયકાર થવાથી તે ભાવને જ્ઞાયકનો પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા નથી. જો અહીંયાથી નિમિત્ત નૈમિત્તિક ઉડાડીને ઉપાદાનમાં લઈ આવ્યા લઈ આવ્યો. બરાબર. કે જ્ઞાન તો જ્ઞાનથી થાય છે. બરાબર. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, જ્ઞેયનું જ્ઞાન થતું થતું નથી, નથી. જ્ઞેય એમાં નિમિત્ત નથી. અચ્છા. એથી જ્ઞાન થતું નથી. જ્ઞેયનું જ્ઞાન નથી. એનું જ્ઞાન થતું નથી. હા, અને જ્ઞેય એમાં નિમિત્ત પણ નથી. જો જ્ઞેયને નિમિત્ત આપો હાજી. તો ઉપાદાન નથી રહેતું. નથી રહેતું. નૈમિત્તિક થઈ ગયું. નૈમિત્તિક થઈ. બરાબર. સ્વાભાવિક જ્ઞાન ના જેવું. દરિયો. બરાબર.
ધ્યાન નૈમિત્તિક ન હોય ન હોય